હિરાણી પરિવાર તેમજ સોસાયટીના મિત્રગણ, સભ્ય ભાઈઓ, સાથે સાથે આવેલ મહેમાનો, સગા સંબંધીઓ, બહેનો, દીકરીઓ, ભાણેજરું, આડોશ પાડોશમાંથી આવતા જૂના સંબંધીઓ, આજ આ શ્રદ્ધાંજલિ રૂપે બાને, પુષ્પાંજલિ રૂપી બાને જે વધાવા આપ સૌ આવ્યા, બધાયનો હૃદયથી ભાવથી આદર સત્કાર કરીએ છીએ. કારણ કે આપની અંદર એ જીવાત્મા પાછળ જે લાગણી છે એ ત્યાંથી ઊભા કરી દે કે આજ હું ને તમે અહીંયા બેઠા છે, કાલ આપણે પણ એ જ માર્ગે જવાનું છે. જે સત્કર્મ થાય એ આ જીવની અંદર જીવતા સહી ને ત્યાં સુધી સુખ સંપત્તિ, વૈભવો, બંગલા, ગાડી, પરિવાર, દીકરો દીકરી, મા બાપ, જે પણ કઈ છે એ તમારી ને મારી આંખ ખુલ્લી છે ત્યાં સુધી છે. પણ જેથી આંખ વિચારી એટલે વૈભવ, સુખ, સંપત્તિ સંપૂર્ણ અહીંયા ને અહીંયા મૂકીને જવાનું છે. માટે કહેવાનો અર્થ જે કાંઈ થાય તે આ જીવને જીવતા કરી લેવું, પછી કાંઈ થતું નથી. બાપ નથી. પૂર્વ જન્મના પુણ્ય હોય તો આ કંચન સમી કાયા મળે, નકર દરબદર ભટકતા દવાખાનામાં તો ખૂબ રીબાવું પડે. પણ સારા કર્મ કર્યા હશે, આવા મૂંગા પક્ષીઓની પાછળ કંઈક વાપર્યું હશે તો સંતાન સારા થાય. એને સંસ્કાર કહેવાય, એનાથી વિશેષ કંઈ ન હોય. અહીંયા જે નામ આગળ પણ ભાઈએ જાહેર કર્યા, સોસાયટીના સભ્યોશ્રી એવા 20 નંબરમાંથી મુકેશભાઈ પટેલ, 19 નંબરમાંથી સચિનભાઈ પરીખ, 25 નંબરમાંથી અતુલભાઈ ગઢિયા, જેઓએ આમાં રકમ નથી લખી પણ આ પાછળની લાઈન 1100 છે, બરાબર છે ને? હા, 1100 રૂપિયા અહીંયા આપેલ છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સાથે લાભુબા હિરાણી 1100 રૂપિયા, સંપાબા હિરાણી 1100 રૂપિયા, નાથાભાઈ પટેલ 500 રૂપિયા. આ બધા જ મિત્રોને, મૂંગા પક્ષીઓને માટે જે દાન કરે છે, જોરદાર તાળીઓથી વધાવી. ત્યાર પછી શૈલેષભાઈ સાંગાણી, કાંતિભાઈ કાવડિયા, સુરેશભાઈ કાવડિયા, શૈલેષભાઈ કાવડિયા, જેઓએ 250 રૂપિયા આ મૂંગા પક્ષીઓ માટે બાની પાસે શ્રદ્ધાંજલિ રૂપે આપ્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી છે. 100 રૂપિયા કુંવરજીભાઈ કાવડિયા. આ બધા જ મિત્રોએ જેમ અમને મોકો મળ્યો છે શબ્દો રૂપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો, આપ સૌને માની પાછળ પુણ્ય રૂપી આ મોકો મળ્યો છે એ આપ સૌએ લીધો છે. પણ મહેમાનોને માલ અમે દલ ભરીને દીધા. સુખદ પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય, પણ એક અમારી કાઠિયાવાડની કહેવત છે ને કે મહેમાનોને માન અમે દલ ભરીને દીધા. આપણા ઘરે દુઃખના પ્રસંગમાં જો એ સમયને, કપરા સમયને વિતાવવા માટે જો કોઈ આવી જતું હોય ને દુઃખના સમયમાં પણ જો ભાગ લેવા આવતા હોય ને, એ મહેમાનોને પણ આપણે માન આપતા હોય તો આજના આ શ્રદ્ધાંજલિ, વીરાંજલિ, પુષ્પાંજલિ પ્રસંગમાં ગુજરાતનું ગુંજરું નામ આપ સૌ જાણો. એક ટૂંકા મેસેજથી અને બધાએ કહે કે સંબંધ કેને કહેવાય, આજ હું જાગૃત કરી બતાવું કે કદાચ કિંજલ દવેનું નામ આપ સૌ જાણતા હશો. કેવડી કિંમત છે હું જાહેર ન કરી શકું, પણ એના પિતાશ્રીને એમ કીધું કે લલિતભાઈ આ મારો કાર્યક્રમ છે, તો કે બાબુ તમે કોણ, હું ન આવું તો અધૂરું. એટલે એક શબ્દને ખાતર લલિતભાઈ દવે, કિંજલ દવેના પિતાશ્રી અહીંયા પધાર્યા છે. એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવી લો. હિરાણી પરિવારને વિનંતી કરીશ કે આપણે વધારે તો નહીં, આ પ્રસંગ એવો નથી કે પુષ્પાંજલિ કરી શકાય ફૂલહાર કરી, પણ છાલ ઓઢાડીને
મહેમાનોને તો માન આપી શકાય આપણા આ દુઃખદ પ્રસંગમાં, અને એમાંય શ્રદ્ધાંજલિ રૂપે મહેમાનો પધાર્યા હોય તો એકાદ ઉભા થશો. હિરાણી પરિવારમાંથી ભાઈ શ્રી લલિતભાઈ દવેનું આપણે સાલ ઉડાડીને સ્વાગત કરશું. એવી જ રીતે સારા સારા મહેમાનો આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. વધારે સમય નહીં લઉં. ભાઈ શ્રી લલિતભાઈ તમને લાગશે કદાચ ફર્સ્ટ ટાઈમ જોયા હશે, જેમણે દીકરીએ બાપનું નામ રોશન કર્યું. તમે જુઓ પલકબેનના હાથેથી. વાહ! પલકબેનને વિનંતી કરું, કિંજલ દવેના પિતાશ્રી એટલે કે બાપ સમાન દીકરી જ્યારે કેનેડાથી પધારી છે, લલિતભાઈ અમારી આ દીકરી કેનેડાથી પધારી છે, આપનું સ્વાગત કરી રહી છે. આપ સૌ એક વખત જોરદાર તાળીઓથી અમને વધાવશો, કારણ કે દીકરીથી મોટું કોઈ નહીં. આ દીકરીએ મને ફોન કર્યો, કેવી ભાઈ મારે બાનું મોઢું જોવું છે, કોઈ પણ વસ્તુ થઈ જાય. મેં કે બેટા તું ધીરજ રાખ, ગમે તે થશે. અને સુખદ પ્રસંગમાં દીકરી સમયસર પહોંચી ગઈ. અમારા ઈશ્વરના જોરદાર તાળીઓથી વધાવશો દીકરીને અને ભાઈ શ્રી લલિતભાઈ દવેને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી લલિતભાઈ, તમે અમારા આરોડા પ્રસંગમાં દુઃખદ પ્રસંગમાં ભાગ લેવા આવ્યા, આપનો આભાર. એવી જ રીતે દિનેશભાઈ એમને પણ આપણે સાલ ઓઢાડીને સન્માનિત કરશું. આપણા કાર્યક્રમને રૂડો કરી બતાવ્યો, માની યાદો તાજી કરાવી એવા વઘાસિયા સાહેબને વિનંતી કરું, આવો બાપા અને સન્માનિત થાવ. હિરાણી પરિવારમાંથી કોઈ પણ આવો અને સંતોના પાવન ધરતીમાંથી આવનાર બાપનગરના વિસ્તારના રહેનાર એવા ગુજરાતનું ગુંજતું નામ વઘાસિયા સાહેબને ભાઈ શ્રી બાબુભાઈ હિરાણી જે બાના આ પ્રસંગને નિમિત્તે વધાવી રહ્યા છે. કેમેરા સામે આવો, જોરદાર તાળીઓથી આપણે વધાવશું. મહેમાનોને માન અમે દલભરીને દીધા. આપણા આ રૂડા પ્રસંગમાં દુઃખદ સમયમાં સૌથી પહેલા આવે ને એ જ હાચો મિત્ર. ભલામણ જમવા તો બધા જ આવતા હોય. એવી જ રીતે બેન શ્રી સોનલબેનને વિનંતી કરું કે આવો બેન, અને કોઈ પણ દીકરી કે બેનને વિનંતી કરું કે સોનલબેનને આપણે સાલ ઓઢાડી અને સન્માનિત કરીએ. બેન શ્રી સોનલબેન ગજ્જર જે આ પરિવારની અંદર ખૂબ નજીકથી અને અમારા સુરીલા કલાકાર છે, એમને પણ સાંભળવાના બાકી છે. હિરાણી પરિવારના વિજયભાઈના ધર્મપત્ની કાજલબેન વધાવી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો બેનો. આપણો આજે બેન દીકરીઓનું સન્માન થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.